નિમ્મી ચકલી ઝાડ પર બેઠી રડી રહી હતી ત્યાં જ ચીંકુ પોપટ આવ્યો. નિમ્મી બહેન, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? શું કહું ભાઈ, મારા બંને બચ્ચાઓ બીમાર છે. અરે બચ્ચા બીમાર છે તો તું તેનો ઈલાજ કેમ નથી કરાવી રહી? આમ તો બાળકો વધુ બીમાર પડી જશે. ભાઈ, હું તો ઈલાજ કરાવવા માંગુ છું, પણ તને તો ખબર છે ઉલ્લુ વૈદ્યને ત્યાં અગર કોઈનો પણ ઈલાજ થાય છે તો એને બદલામાં દાડમના દાણા આપવા પડે છે. એના વગર એ કોઈનો ઈલાજ નથી કરતો. અરે તું તેની પાસે તો જા. તું તેની સાથે વાત કેમ નથી કરતી? ભાઈ, તમારી વાતથી મને થોડી હિંમત તો મળી છે. હું હવે ઉલ્લુ વૈદ્ય પાસે જાઉં છું અને એને મદદ કરવા માટે કહું છું. નિમ્મી રડતી રડતી ઘુવડ વૈદ્ય પાસે જાય છે. શું થયું નિમ્મી? કેમ રડી રહી છે? મારા બચ્ચા બહુ જ બીમાર છે. બીમાર છે તો ઈલાજ કરાવી લે. ઈલાજ કરવા માટે જ તો હું અહીંયા બેઠો છું. પરંતુ મારી પાસે આપવા માટે દાડમના દાણા નથી અને એના વગર તમે ઈલાજ કરશો નહીં. હા, હું દાણા વગર ઈલાજ નહીં કરું. હું દવા માટે આટલો દૂર સુધી ઉડું છું. મારી મહેનતનું ફળ તો મને મળવું જોઈએ ને. હું એના બદલામાં તમારા ઘરના બધા કામ કરી દઈશ. બસ તમે મારા બચ્ચાઓને દવાઓ આપી દેજો. સારું, કઈ વાંધો નહીં. હું તારા બચ્ચાઓનો ઈલાજ કરીશ. ચાલ મારા ઘરમાં કચરો વાળી દે. નિમ્મી સાફ સફાઈમાં લાગી જાય છે.